સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાનોની સાહસવૃત્તિની કરી પ્રશંસા. કહ્યું, હવેનો સમય સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઉત્પાદન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો. વિશ્વને ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદનો પૂરું પાડવા પર અપાયો ભાર. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસના અવસરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારતને હાંસલ કરેલી સિદ્ધિઓનું કર્યું વર્ણન. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ, 21 લાખથી વધુ નોકરીઓનું થયું સર્જન. સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટને અભૂતપૂર્વ પ્રતિસાદ. 5,78,000 કરોડના MOU સંપન્ન. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. કહ્યું, રાજ્યના અન્ય વેપારી મંડળો સાથે 1-to-1 બેઠક કરીને સરકાર તેમના પ્રશ્નોનું પણ લાવશે નિરાકરણ. આજથી APMCથી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેનનો પ્રારંભ. અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યામાંથી મળશે આંશિક રાહત. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેશભરમાં 1 વર્ષ સુધી વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન. રાજ્યના મહેસૂલ તંત્રને વધુ અસરકારક બનાવવા ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ. જમીનને લગતી કામગીરી અને સંકલિત કાયદા તેમજ ઠરાવ ઉપર વિગતવાર ચર્ચા. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રમાં લાંબી અને જટિલ પ્રક્રિયાઓનું સરળીકરણ કરવા માટે આપી સૂચના. ડાંગ જિલ્લામાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓને નાબૂદ કરવા જિલ્લા પોલીસની વિશેષ પહેલ. પ્રોજેક્ટ દેવી અંતર્ગત ભોગ બનનાર મહિલાઓના રક્ષણ માટે શી ટીમ તૈનાત. પીડિત મહિલાઓને કાયદાકીય જોગવાઈઓની પણ અપાશે સમજ. પ્રોજેક્ટ દેવી અંતર્ગત અત્યાર સુધીમાં 70 મહિલાઓને પોલીસે આપ્યું રક્ષણ. BMC સહિત મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી. મહાયુતિ મહાવિજય તરફ. પુણેમાં પ્રચંડ જીત. શિવસેનાના વળતા પાણી. ભાજપે વિપક્ષ પર સાધ્યું નિશાન. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો. આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હાલ 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર. રાજકોટમાં 11.3, વડોદરામાં 11.8, જ્યારે અમદાવાદમાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સ 83,600ની સપાટીથી નજીક બંધ. નિફ્ટીમાં 28 અંકનો વધારો. IT, બેન્કિંગ શેર્સમાં લેવાલી. ફાર્મા, મેટલ અને ઓટો શેર્સમાં જોવા મળ્યું દબાણ. ઓસ્ટ્રેલિયન ઓપનનો ડ્રો ઘોષિત. ફર્સ્ટ હાફમાં નોવોક જોકોવિચ અને જાનિક સિનરની મેચ, તો વિશ્વની નંબર 1 ખેલાડી આર્યના સાબાલેન્કા વાઇલ્ડ કાર્ડ સામે રમશે મેચ.